નમસ્કાર. એકવાર બાદશાહ અકબરે બિરબલને 6 મૂરખના સરદારો લાવીને હાજર કરવા કહ્યું. બિરબલ 5 મૂરખના સરદારો લાવ્યો, કારણ કે 2 સૌથી મોટા મૂરખના સરદારો ત્યાં પહેલેથી જ હાજર હતા. તેઓ કોણ હતા? સાંભળો વાર્તા અહીં. એક દિવસ અકબરે બિરબલને કહ્યું, ચતુર માણસો તો મેં બહુ જોયા છે, પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે. હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે પરથી ઓળખી શકાય, પણ આ મૂર્ખાઓને ઓળખવા શી રીતે? બિરબલે જવાબ આપ્યો, એમાં શું અઘરું છે નામદાર? મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. અકબરે કહ્યું, હા એ ખરું છે, પણ એક કામ કર, મારે મૂર્ખાઓને જોવા છે. અઠવાડિયાની અંદર તું 6 મૂરખના સરદારોને લાવી હાજર કર. બિરબલે કહ્યું, જેવો હુકમ નામદાર, અને પછી રજા લીધી. બિરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો. એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા, પણ એમાંનો કોઈ મૂરખનો સરદાર કહી શકાય એવો નહોતો. એણે શહેરમાં મૂરખના સરદારોની શોધમાં ફરવા માંડ્યું. એક ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો મૂકીને ઘોડા પર બેસીને જતો એને રસ્તામાં મળ્યો. એને ઊભો રાખીને પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? એને ઘોડા પર મૂકતા શું થતું હતું? ઘોડેસવારે કહ્યું, ઘોડા પર? જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે? મારો જ ભાર એ જેમ તેમ ઉચકી શકે, તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકું તો એ બિચારો મરી ન જાય? બિરબલને પહેલો મૂરખ મળી ગયો. બિરબલે એના નામ ઠામ પૂછીને લખી લીધા. 2 દિવસ પછી બિરબલ દરબારમાંથી રાતે ઘેર પાછો ફરતો હતો. ત્યાં રસ્તામાં એણે એક માણસને ઘરની બહાર રસ્તામાં કંઈ શોધતો જોયો. બિરબલે પૂછ્યું, ભાઈ, તું શું શોધે છે? પેલો માણસ કહે, મારી વીંટી પડી ગઈ અને ખોવાઈ ગઈ. હું વીંટી શોધું છું. બિરબલે પૂછ્યું, વીંટી અહીં પડી ગઈ છે? ક્યાં પડી ગઈ? પેલો માણસ કહે, ના, વીંટી તો ઘરમાં પડી ગઈ છે, પણ ઓરડામાં અંધારું છે એટલે અહીં બહાર અજવાળામાં શોધવા આવ્યો છું. બિરબલને બીજો મૂરખ મળી ગયો. બિરબલે એના પણ નામ ઠામ પૂછીને લખી લીધા. એક દિવસ પછી રસ્તે ચાલતા બિરબલે જોયું તો એક માણસ કાદવમાં પડેલો હતો. કાદવમાં પડેલા તે માણસે બૂમ મારીને કહ્યું, ભાઈ, મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. બિરબલે જોયું કે 2 હાથ પહોળા કરીને એ કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ હતું, તોય એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો. બિરબલે પૂછ્યું, તમારી મેળે બેઠા થવાય તેમ નથી? પેલાએ જવાબ દીધો, ના. બિરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો અને કહ્યું, મારો હાથ ઝાલો. પણ પેલા માણસે કહ્યું, ના ના, મારા હાથને અડકશો નહીં, મારી ચોટલી પકડીને મને બેઠો કરો. બિરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો. એ પછી પેલો માણસ 2 હાથ પહોળા રાખીને ઊભો રહ્યો. તે જોઈ બિરબલે પૂછ્યું, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? પેલાએ જવાબ દીધો, મારે સુથાર પાસે કબાટ કરાવવું છે. તેની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા 2 હાથની પહોળાઈ જેટલું છે. એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે 2 હાથ પહોળા રાખી હું સુથારને બતાવવા જતો હતો. રસ્તામાં ચાલતા ચાલતા લપસી પડ્યો, પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય, એટલે હાથ એમને એમ રાખી પડ્યો રહ્યો. એ ફરી ખુશ થઈને બોલ્યો, તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું. આભાર તમારો. બિરબલને ત્રીજો મૂરખ મળી ગયો. બિરબલે એના નામ ઠામ પૂછીને લખી લીધા. બિરબલ થોડે દૂર ચાલ્યા ત્યારે બિરબલે 2 લોકોને એકબીજા સાથે લડતા જોયા. બિરબલે પૂછ્યું, તમે બંને કોણ છો?
અને તમે શેના માટે લડી રહ્યા છો? પહેલા માણસે કહ્યું, મારું નામ ચંગુ છે. બીજા માણસે કહ્યું, મારું નામ મંગુ છે. મંગુ કહે, સાહેબ, ચંગુ મને કહે છે કે તેની પાસે સિંહ છે, જેને તે મારી ગાયનો શિકાર કરવા માટે છોડશે. ચંગુ બોલ્યો, હા, હું એ જ કરીશ અને મને બહુ મજા આવશે. બિરબલે પૂછ્યું, તમારી ગાય અને સિંહ ક્યાં છે? મંગુ બોલ્યો, સાહેબ, ભગવાન જ્યારે અમને વરદાન આપવા આવશે ત્યારે હું તેની પાસે ગાય માંગીશ અને ચંગુ સિંહ માંગશે, જેને તે મારી ગાય પર છોડવાની વાત કરી રહ્યો છે. બિરબલ તેમની વાત સાંભળીને સમજી ગયો કે તેને વધુ 2 મૂર્ખા મળ્યા છે. બિરબલે એમના પણ નામઠામ પૂછીને લખી લીધા. અકબરે આપેલી મહેતલ પૂરી થઈ એટલે બિરબલે દરબારમાં જઈને ઉપર ગણાવેલ 5 જણાના નામઠામ આપી અકબરને એ સૌને બોલાવી મંગાવવા કહ્યું. 5 મૂર્ખા દરબારમાં હાજર થઈ ગયા. અકબર બોલ્યા, પણ આ તો 5 જ છે. મેં તને 6 લાવવાનું કહ્યું હતું. બિરબલે જવાબ આપ્યો, નામદાર, તમે 6 શોધવા કહ્યું હતું. હું 7 શોધી લાવ્યો છું. અકબરે પૂછ્યું, અરે, બાકીના 2 ક્યાં છે? બિરબલે કહ્યું, નામદાર, 6ઠ્ઠો હું. અકબરે નવાઈ પામી પૂછ્યું, તું મૂરખનો સરદાર? કેવી રીતે? કેમ? બિરબલ કહે, હા નામદાર, જાણે બીજા કોઈ કામ ન હોય તેમ મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં 8 દાડા નકામા બગાડ્યા. તે હું મૂરખનો સરદાર નહીં તો બીજું શું? અકબરે કહ્યું, અને 7મો ક્યાં છે? બિરબલે કહ્યું, 7મો નામદાર, ગુનો માફ કરજો, પણ રાજકાજના અને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં લાવવાનો મને હુકમ કરનાર તે 7મો મૂરખનો સરદાર. અકબરે કહ્યું, એટલે? એ તો હું. બિરબલે કહ્યું, હા નામદાર, આપણે બંને. હું મૂરખને શોધવા માટે ગયો એટલે હું મૂરખનો સરદાર, અને આપે મને મૂર્ખા શોધવા મોકલ્યો માટે આપ પણ મૂરખના સરદાર. એક દરબારી બોલી ઉઠ્યો, બાદશાહનું અપમાન, બિરબલને સજા થવી જોઈએ. અકબરે હસીને કહ્યું, નહીં, બિરબલ સાચું કહે છે. એણે ટકોર કરીને મને ખરી વાતનું ભાન કરાવ્યું છે. મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું? અને પછી બાદશાહે બિરબલને ઇનામ આપી રાજી કર્યા. ધન્યવાદ.